આપણા અત્યારે વર્તમાન સમયમાં જે અસામાજિકતા ઊભી થઈ છે, ધનવાન, મધ્યમ વર્ગ અને ગરીબ, હા નહીં, એ સાધુ સંતો અને મહાપુરુષોના જીવનમાં કદી પણ આ ત્રણ વસ્તુ આવતી જ નથી. સાધુ, સંત અને બ્રાહ્મણ ના આંગણે કોઈ આર્વ સમાન હોય છે. બસ આ શિવ ચરિત્ર મને તમને સમજાવે છે. કોઈ પણ હોય, પછી નાનો હોય, મોટો હોય, ધનવાન હોય, ગરીબ હોય. બીજે કોઈ તમને કહી દઉં, જે ધનવાન પાસે તમને સન્માન નહીં મળે ને, એ નાનોમાં નાનો માણસ તમને સન્માન આપશે. પણ તકલીફ એ છે કે નાના માણસને આપણે સમીપ આવવા દેતા, નાના માણસને આપણે સમીપ નથી આવવા દેતા, એને બાજુમાં નથી બેસવા દેતા. ત્યાં આપણે નાના થઈ જઈએ છીએ. કોઈ મોટો માણસ નીકળે તો આપણે એની બાજુમાં ભરીને ફોટો પાડવા તૈયાર છીએ. પણ કોઈ ફાટેલા કપડા વાળા પાસે ભિખારી પાસે કોઈ ફોટો પાડ્યો, મને બતાવો જો. અસામાજિકતા છે. સંશય હરના, સંશયને મોહ જનિત સંશય સબ હરના. વિદ્વાનો એમ કે મોહમાંથી વ્યક્તિ મુક્ત બની જાય, પછી એ જાતિ પાતિ સાથે કાંઈ લેવા દેવા નથી, કયા જ્ઞાતિના છે એની સાથે લેવા દેવા નથી. પણ જેને કોઈ મોહ ન હોય, જેને કોઈ મમત્વ ન હોય, જેને કોઈ સંસારની માયા ન હોય, જેને પૈસાની કોઈ લોભ અને લાલચ ન હોય. मैं कई बार कहता हूँ मेरे भाई बहन, आ लालच बड़ी बला. ભાવ કરવો હોય એ કદી ભાવથી કથા કરી શકતો નથી. આ જ્ઞાનમાં તોલમોલ ન હોય સાહેબ. હા, અહીંયા તો તમને 7 દિવસ ભગવાનનું નામ લેવાનો અવસર મળે, 1 કરોડ રૂપિયા મળ્યા સમાન છે સાહેબ. હા, 7 दिन प्रभु का नाम लेने का एक अवसर मिला है. આની કરતા મોટું સન્માન બીજું કઈ હોય શકે? હા, રાજપીઠ કરતા વ્યાસપીઠ મોટી છે. રાજપીઠ જે રાજા બેસે ને, આપણા નરેન્દ્ર મોદી માનનીય એ વડાપ્રધાન છે ને આપણા, અમારા વિદ્વાનો એમ કે જે સીટ પર એ બેસે છે એની કરતા કોઈ મોટી સીટ હોય ને તો અમારી વ્યાસપીઠ છે સાહેબ. તેનો અર્થ એ થયો કે અમે એની કરતા મોટા છીએ. હા, આનો પ્રભાવ હોય છે, માણસનો પ્રભાવ નથી હોતો. અને એ ત્યાં પહોંચવા માટે પણ તમારી પાસે તપ હોવું જોઈએ, ત્યાં પહોંચવા માટે પણ તમારી પાસે શક્તિ હોવી જોઈએ. આ રાજકીય ક્ષેત્રમાં જવા માટે પણ તમારે અનેક પ્રકારના અનુષ્ઠાન દ્વારા માણસ પોતાના જીવનને પ્રગતિના પંથે લઈ જઈ શકે છે. આવા અનેક પ્રમાણો આપણા શાસ્ત્રમાં એના નિવારણો બતાવ્યા છે. હા, સાત સુકનો છે. પહેલું સુકન ગાય મળે સામે તો એ સુકન માનવામાં આવે છે. જરા ધ્યાન આપજો, મારે તમને એટલા માટે આ વાત વિષયાંતર થઈ જાય છે કે ગાય મળે એ સુકન છે, બ્રાહ્મણ તમને મળે, પણ બ્રાહ્મણ કેવો હોવો જોઈએ? કપાળમાં શિખા અને કપાળમાં ત્રિકુંડ અને મસ્તક પર શિખા, ऐसा ब्राह्मण मिले तो समझना ये सुकन. देखो मेरे भाई बहन, એટલા માટે બિલકુલ એક સરળ ભાષામાં કહી દઉં કે જ્યારે તમે તમારા ઘરથી નીકળતા હો સારા કામ માટે, અને કોઈ વ્યક્તિ ભલે સામાન્ય માણસ હોય, કથા સાંભળી અને આવતો હોય અને એ જો તમને સામો મળે તો એ સબસે બડા સુકન હે મેરે ભાઈ. महापुराण में उसकी प्रमाण मिला. इसलिए कोई पण सामान्य माणस હોય, ભલે કઈ જ્ઞાતિ જાતિ સાથે લેવા દેવા નહીં, જ્ઞાતિ જાતિના વાડામાં બંધાતા જ નહીં. જો જ્ઞાતિ જાતિના વાડામાં બંધાવા ગયા ને મેરે ભાઈ બહેન, તો કોઈ આવીને આપણને મારશે તો આપણે ઉભા રહેશું. આપણે જ્ઞાતિનો થોડો છે મારવા દે. કોઈ કથા સાંભળી તમને મળે અને તમે તમારા ઘરમાંથી નીકળો એ સારું કાર્ય કરવા માટે, हाँ तो समझी लो ये सबसे बड़ा सुकन है. क्यों सुकन है पता है? कि उसने 3 घंटे प्रभु शिव का नाम स्मरण किया है और वो सामने मिल गया तो भगवान शंकर तुम्हारू कार्य करे करे अरे करे. ये सबसे बड़ा सुकन है. हाँ, ये अमृत है.